મોર્નિંગ આશાપુરામાં ગુડ મોર્નિંગ જય માતાજી જય ચેરમાં આજના વાગી ગયા છે 8 અમારો વલોટ શરૂ થઈ ગયો છે મેડમ શું કરો છો મેડમ ચા બનાવજો ચા રેડી થાય છે દૂધ ગરમા ગરમ રેડી ચા પણ રેડી જો બે જનેલ શું કરવાનું બરસ કરનો છો આજે નિશાળ ચમ નથી ગયા હે અંજી સર આપ્યો ને મિત્રો એટલે તાવ આવી ગયો બે ભાઈ બોલો નિશાળ ચમ નથી ગઈ હાનું ઇન્જેક્શન આલ્યું તો તાવ આવી ગયો તાવ આવ્યો તો નહીં ઇન્જેક્શન આપ્યું હાનું તાવ આવે તો આરામ કરજો પછી ધમ પસાડા ના કરતા હો હા બોલો આનું આવે ધનુષ અને તને કમળાનું ચલો મિત્રો અલા જનીલભાઈ શું કરનો હવાર હવે તમને ભણવાનું મન થઈ ગયું નહીં હે શું લખ્યું બતાવો તો છલેટમાં હવે લે એકદો બગદો તગદો ચોગદો હા આવડી ગયું હા વેરી ગુડ વેરી ગુડ મિત્રો આવી જાઓ પુલાવ ખાવા જો શું ખાવા છો હેલો આ જો શરીર ઉતરવું હોય તો ઉતરા ગરમા ફુલાવ ખાવા જો માને એમ કે જાડું હા ખા 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 કરે નહીં જાને ખા ખા કરે 10 ટાઈમ ફોન તો લઈને ગયો હાલવા જાય ફોન હાલવા જઈશ ને તો લઈને જઈશ આજથી એને બાનું મળી જાય ફોન જોવાનો મમ્મી હાલવા હું ગયા હાલવા જઈશ ફોન લઈને જઈશ એ મિત્રો એમ એ ખારમાં બોલે હું હાલવા જાઉં ને એટલે ફોન મૂકીને જાઉં ને એટલે જોવા મળે ને એટલે મિત્રો શાક બની ગયું છે રીંગણ બટેકાનું રીંગણ વાળું મેં બેને બનાવ્યું બનાવ્યું સુરભીને બનાવ્યું છે સુરભીને પરોઠા બનાવ્યું ચાખો તો જેનું કેવું છે મસ્ત બન્યું તો મિત્રો તમારે પણ ખાવું હોય તો આવજો જમવા મિત્રો આપણે દીવાબત્તી થઈ ગઈ છે જો મમ્મી આ જો લસણ ફોલે છે જેનુભાઈ સોલે છે આ પેન્સિલ લસણ પોલું જુઓ મિત્રો મારા તો લસણ ખાવાનું નહીં આ તો એક બેન છે એમનું લસણ પોલું બેઠી બેઠી નવરી એને ટાઈમ નથી બચારા તો મને કે દીદી લસણ ફોલ તો કીધું હા એ કામ કરવા જાય ત્યારે ટાઈમ નથી રહેતો નાના છોકરા છે તો કીધું ફોલ નાખો તારે આપણે કામ કરીએ મરી ના જઈએ હા ફોલો તો જો તેલવાળા હાથ કરીને પછી એ તો ફોલવાનું જલ્દી ફોલે જાય ફટાફટ હવે ફોલાઈ ગઈ ફોલાવી જો છે ફોલાઈ ગઈ આટલું તો ફોલીએ નાખ્યું હું કરે છે
રાતું સ્પીડ ઉઠેલું જોડકા જોડેસ ક્યાં આવે ઈ 14 અને 14 બે ભેગા કરી નાખ્યા એમ ને નિશાળ કેમ નથી ગયો તાવયો તો જો હજી જન્મ જ છે કયો હાથ દુખે તને ઇન્જેક્શન લીધું આ જો નહીં ઇન્જેક્શન લીધું પિન જુસા લેલી હતી હું જોઈશું તું એ તો ઇન્જેક્શન લઈ પુટ ઇન્જેક્શન એ પાટો દોસ્તો એ મેડલ મેચ હાલ હાલ તું જોડ હાલ કાલથી નિશાળ જવાનું હો ના હું જવાનું કર તો આ ક્યાં છે જો તો અહીંયા ચોઈસ છે તો જોડ ને અહીંયાનું છે 15 જોડ તો એનું નથી આનું છે જોડ આખી રીતના આવડતું નથી જો લાય તો જો આ કર્યો આ બધું તેને આવડે જ જો ને અહીંયા તો તે કર્યું છે આ એવું જ છે જો છે હમણાં ત્યાં જોઈડું છે આવું જ છે કર પાંચો ચાલુ હાલો રેગ્યુલર નાખો પાંચો ચાલુ ऐसे મેં મેગી બનાવી હતી सूरज ने मैगी बनाई थी રેનુભાઈ કેવી હતી મેગી મસ્ત મમ્મીએ પણ ખાધી સારી હતી ને घरे कम से चाखी એમ તો મેગીમાં હું એક્સપર્ટ છું राते खाती नहीं पण હું કરાના રે ટમેટું જોને કોમ કાઢે જ આવે મિત્રો જો ટમેટું ખોલ કરા ટમેટું ગોતે છે ટમેટું ટમેટું નથી ખાવાનું તને આ બે દેડા ખાતું નાખો તમે તમે ચાખો દાડી ઓના ધંધા જે રહેશે જો ફ્રીજ બગડી જાય હવે વાહન ધોઈ નાખો આપણે દૂધ પણ ગરમ કરી નાખ્યું છે પોતે એમ કે પાછળ વધારે છે ને મેગી બનાવી તો બપોરના છે શું થઈ ગયું બપોરે વાસણ નતા ઉઠતા મને પણ મજા નથી સૂર્યનો મજા નથી મારે ઉઠવાનું તો ઉઠ્યા નહીં 4 વાસણ હતા મમ્મી જેનું છુપાઈ ગયો હો. જેનું અંધારામાં તો ના જાય કે પણ અહીંયા છુપાણા ક્યાં છુપાણા છે દરવાજા પાછળ જ નથી કહું આયરો ઘંટી પાછળ હાલો હવે જય માતાજી જય ચેરમાં કોમ ચાલી રહ્યું છે જો આ ઘઉંનો લોટ છે ભીંડાની સબ્જી આજે ભીંડી મસાલા તમારે મન થઈ ગયું ખાવાનું હા દહીં વાળી ભીંડી બનાવો નકર કોરી ભીંડી બનાવો ભીંડી બટેકા બનાવો છો બટેકા ચિપ્સ કરીને નાખી દો બે બચ્ચો નિશાળ દો હો એ બે મિશ્રણ દે ભીંડાનું શાક કરી દો લોટ બાંધી દો થોડું કોમ બાકી છે કરી નાખો બધું કામ થઈ ગયું છે કચરા પોતા વાસણ ના બધું પોતા થઈ બાકી છે પોતા બાકી છે કપડાં ધોવાના બાકી છે ગયું. તો નવરી નવરી બેઠી તો ભીંડા મોળે નાખું હા. ફિલ્ટર ચાલુ છે તો ખાલી પોતા જ રહ્યા પોતાના કપડાં ઓકે હાલો કપડાં સૂકવે છે ના કપડાં સુકાવતા પડતી નહીં ભાઈ સાહેબ એક તો શરીર ભારે ને ઉપાધિ થઈ જશે પાછી શું કીધું એક તો કમરમાં દુખાવો થાય છે બધે દુખાવો કરતી નહીં સાચું ખોટું સાચવીને હુકાવજો ને મારા આટલા જ છે કાળજાનો ચાર જ લુગડા છે ખાલી હા મારા કાળજાનો કટકો હા જોયો તમારો કાળજાનો કટકો સાચવજો ને ભાઈ
મારો કાળજાનો કટકો કાલ છે. બોલતા હતા એ કે બીજા? એ તો બોલીએ, કાલ બોલતા હતા એ કે બીજા? એ તો ફાઇટિંગ થાય કોક દાડો તો. એમ નહીં, બોલતા હતા એ કે બીજા? હું પોતે આઈ એમ કમલેશ પ્રજાપતિ. હા, હા કમલેશ પ્રજાપતિ વાળી, હા કે વાળી, કે શું કે કે હા કાલ તો બોલતા હતા ને અત્યારે તો એમ કે કાલ. કાળજાનો કટકો ને ઓમ કે કેમ તો ના? બોલે કે રૂલાય ખરી ને હસાવાય ખરી. હા, કે હા. રૂલા કરીને સાવ હા કે નું કોમ જ આવું છે. હા, નક્કો હું આવે. કે મૂડમાં હોય તો બધું આલી દે, હા, મૂડમાં ના હોય તો બધું ઉતરાઈએ દે. લઈ લેવું તો. હા દોન કરેલા પાછા લઈ લેવું. દોન કરેલું બધું પાછું લઈ લો મૂડ ના હોય તો. આ તો કે સાહેબ સી. હાલો લુગડા સુકાઈ ગયા. આવજો. હાલો તો હવે ચા બનાવીને ચા પી લઈએ, બરાબર? જો મિત્રો ચા બની ગઈ છે આપણા માટે, રેડી થઈ ગઈ છે. હવે ચા પીને આપણે જઈશું આપણા કામ ઉપર. ચાની એક ઘૂંટ મારી લઈએ, ચુસ્કી લઈ લઈએ ચા. શું કેવું? ચાની ચુસ્કી મારીને ઉપડીએ હવે. હું ચાલો બધા હારું, હાલો. જય માતાજી, જય ચરમાં મિત્રો. આપણે કાલ કમલેશ ગાડી સર્વિસ કરીને લાયા. મને કીધું જોવા આવી નીચે કેવી સર્વિસ કરી એમ જોઈ આવી આપણે નીચે એમ કહો. હા, મસ્ત. ઓહો, ગાડી અમારા ધનુ રાણી નવી બની છે. જો અમારે ધનુ રાણી છે. શું કેવું? હા, અમારે કમલેશને આવી ગાડી સારી લાગે. આ ધનુ રાણી છે મિત્રો. કાલ સર્વિસ કરાઈ 600 રૂપિયા છે. 600 રૂપિયા થઈ તો થાય પછી સાધન. ધનુરાને તું ધનુરાને જય માતાજી, જય ચરમાં, જય આશાપુરામાં. હા રોલો બાય. એ કમલેશ ગયા. ગુરુબેન પણ નિશાથી આવી ગયા છે ને હું પણ રસોઈ ચાલુ કરી દીધી મારી. અડધું બનાવી દીધી જેને લેવા, અડધું બનાવવાનું હતું. દાળ ભાત મૂકી દીધેલા હતા, દાળ ભાત પણ થઈ ગયા. દાળ વઘારી દીધી. આવીને જુઓ, જો દાળ વઘારી દીધી. ભાત પણ થઈ ગયા. દાળ ભાત ભેગા મૂક્યા હતા. એમાં થોડું બનાવવાનું હોય ને ટામેટા, બટેકા, ભીંડો શાક બનાવી દીધું. હવે રોટલી બનાવવાની. શાક બની ગયા, રોટલીનો લોટ બંધાશે. બંધાઈ લો. તો હવે ખાલી બનવાની છે. રોટલીનો લોટ બાંધી લો. અહીંયા તો જમવા બેસી ગયા છે આપણે. એનું કેવું છે? જેમ તો દાળ રોટલી ખાય. મસ્ત. મમ્મી તમને ભાવે? મસ્ત ભીંડાનું શાક, રોટલી, દાળ ભાત. જો મિત્રો અને અહીંયા આપણે મિત્રો તમારે પણ ખાવું હોય તો મમ્મી મિત્રો ખાવું હોય તો આવજો. જમવા. ચાલુ હજુ પણ આપણે ચાલુ જ છે. હાલો હવે જમી લો, હે ને? અહીંયા તો વાહન ધોવાય છે. જમી લીધું. જો અહીંયા મુકાય પણ છે, અહીંયા ધોવાય પણ છે. જમી લીધું. જો આવી રીતના મૂક્યું. તો મિત્રો આપણે બનાવીએ છીએ પુલ્લા તીખા. મમ્મી તમે રોજ ખાવાનું તીખા બનાવો. ના તીખા નહીં બનાવું. એનો હાથ થઈ ગયો હાથ ઉપર.
હજી 2 ડ્રેસ જો અમે ફુલ્લા બનાવે છે ફુલ્લા કોણ છે? પૂજાબેન છે ને? જો અહીંયા તો પૂજાબેન ફુલ્લા બનાવે છે તો જો જો મિત્રો અહીંયા ફુલ્લા બને છે હે જો મિત્રો ફુલ્લા બને છે અહીંયા જો જો મેથી કોથમીર મરચા નાખી દીધું છે. હવે આપણે ઝીણી ઝીણી સુધારીને ડુંગળી નાખી દઈશું. જો ફુલ્લા બને છે આપણે જો ફુલ્લા બનાવે છે મમ્મી હા પપ્પા લાઈવ થાય છે જય માતાજી જય ચેરમાં જેનુભાઈ જો અહીંયા છુપાઈને જોવે છે ફોન મમ્મી આ ફુલ્લા બનાવે છે જો ફુલ્લાની તૈયારી થઈ જશે. જો એક બાજુ ચા મુકાય મિત્રો. એક બાજુ ચા એક બાજુ જો થાય છે નાસ્તો. આપણે ફુલ્લા અને ચા બને છે મમ્મી આ ચા બનાવે છે નાસ્તો રેડી થાય છે એક બાજુ છોકરા માટે. જો આપણે બનાવીએ છીએ તીખા પુલ્લા, બેસનના તીખા પુલ્લા, મેથી અંદર કોથમીર મરચાં બધું નાખીને બનાવ્યા. જો મરચાં બધું સરસ બનાયા છે. ચા પણ બની ગઈ છે. આ એનું ખીરું છે પુલ્લાનું. ના રેડી પુલ્લો છે. કેવા મસ્ત કકડા કકડા મસ્ત બન્યા છે મિત્રો. તમારે પણ ખાવા હોય તો આવી જજો અને કોમેન્ટ અવશ્ય લખજો આ વિડીયોમાં કે પુલ્લા કેવા બન્યા છે એ પણ જણાવજો અમને. જો અમારા બધાના પુલ્લા થઈ ગયા. કોમેન્ટ લખતા રહેજો આપણા વિડીયોમાં અને લાઈક પણ કરતા રહેજો મારા વાલા ભાઈઓ બહેનો. સપોર્ટ કરતા રહો અમને. સપોર્ટ કરતા રહો. થોડો જેવો જુઓ એવો સપોર્ટ નથી મળતો. આપણે સબસ્ક્રાઇબ છે 2500 સબસ્ક્રાઇબ છે તો મિત્રો ઘણા નહીં તો આપણા વિડીયો 1200 જણા જોવા જોવી અને લાઈક પણ આવી પણ આપણા વિડીયો જોવાતા જ નથી મિત્રો. કોમેન્ટ પણ નથી આવતી વિડીયોમાં. મહેરબાની કરીને થોડોક સપોર્ટ કરો છો તો થોડોક વધારે સપોર્ટ પણ કરજો. સપોર્ટની થોડીક બહુ જરૂર છે મિત્રો. જો વિડીયો સરસ પુલ્લા બની ગયા છે. હવે અમે બેસી જઈશું નાસ્તો કરવા. અમારી સાથે જોડાઈ રહેજો. જેનિલભાઈ બેસી ગયા છે જમવા. નાસ્તો કરવા. પૂછો જેનિલભાઈને. જેનો કેવો નાસ્તો બનાવ્યો? તો ચા થવા દો. જય માતાજી જય ચેરમાં. કેવો બનાવ?
ક્યો બનાવી તો કે બસ મિત્રો આપણે દીવાબત્તી થઈ ગઈ છે અને જો અહીંયા મમ્મી આપણે અહીંયા ઘઉં સાફ કરું છું મિત્રો. જુઓ થઈ ગયા. દહેણું કરવાનું તો થઈ ગયું. જો મિત્રો આપણે જેનુભાઈ હરગવાનું પાણી પીવે છે. જો અહીંયા મમ્મી ઘઉંના સાફ કરી નાખ્યા બધા. બસ ફોટો. જેનુભાઈ કપમાં પીવે છે પાણી. જો મિત્રો હવે આપણે કરીએ છીએ રોટલી. જો રોટલી કઢી જો તપેલું ભરીને કરી હતી, બધાને આપવામાં વહી ગઈ. રાજસ્થાન સ્ટાઇલમાં કઢી કરી હતી, આજુબાજુ વાટકાવાળી કરી. અમારે જમવાનું બાકી છે હજી. તો જો ખીચડી કુકર ભરીને કરી હતી, એ બધું વાટકા વ્યવહાર કર્યો કે કરવું જ પડે. વાટકા વ્યવહાર આપણે કોઈક દેતું હોય તો આપણે દેવું પડે ને. બધાને મારા હાથની કઢી ખીચડી વધારે ગમે એટલે ચાલો કઢી બને આપી. હવે રોટલી કરીએ છીએ. પછી અમે જમી લઈશું. જો સારું કરતી જાય. બધું સારું પણ કર્યું છે. અહીંયા સારું કર્યું. તે રોટલી થાય છે આપણે. જો અહીંયા તો જમવા બેસી ગયા. જો અહીંયા તો હરગવાની કઢી, ખીચડી ને રોટલી. રોટલી તો કોણ ખાય કોઈ નક્કી નથી. તો રોટલી તો છે નહીં ખાય તો સવારમાં તળી દેવું કા નાસ્તામાં. હાલો મિત્રો તમારે ખાવું હોય તો જેનું જે કઢી બની જાય. જેને ટોપી કઈ પહેરી તો જો ટોપી જે પહેરે ફોટો પાડી દે. આ ટોપીને શું કહેવાય? હા મિત્રો આ ટોપીને શું કહેવાય કોમેન્ટ લખજો. એમ કે છે પેરી પેરી આંટીઓ, પ્યારી પ્યારી બહેનો, પ્યારા પ્યારા ભાઈઓ, આ ટોપી કઈ કહેવાય ડાંકુ વાળી? જરીક બતાવો કઈ હું ટોપી કહેવાય એમ કહી રહ્યું. મિત્રો લાઈવ પણ થઈ ગઈ હું 1 કલાક ને હવે હું જાઉં છું ચાલવા. એટલે બધા મારી વાટ જુએ છે એટલે હું ચાલવા જાઉં છું. હું 1 કલાક ચાલીને આવું છું. મારો ટાઈમ કામ કરવાનું હોય બધું એટલે હું જાઉં છું. બાય બાય. ને કપડાં ચેન્જ કરી દીધા છે. હવે હું જાઉં છું યુનિફોર્મ પહેરીને.